નલિયાકાંડના પડઘા ગૃહમાં અને ગૃહની બહાર કોંગ્રેસના દિગ્ગજોની અટકાયત બાદ છુટકારો, એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અસ્તિત્વ માટે. ગુજરાતમાં ગધેડાઓનો પ્રચાર ન કરે અમિતાભ, અખિલેશે સાધ્યું મોદી અને બિગ બી પર નિશાન. અર્બુદા ક્રેડિટ સોસાયટીના એમડી અને તેના પત્ની ભૂગર્ભમાં 100 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો. કચ્છમાં દુષ્કર્મની વધુ એક ઘટના, નરા ગામે ગર્ભવતી મહિલા પર તબીબનો બળાત્કાર, તબીબની ધરપકડ. અમદાવાદના પાલડીમાં યુવતીએ કર્યો આપઘાત, આપઘાતનું કારણ શોધવા પોલીસે શરૂ કરી તપાસ. વીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં જુઓ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાનો રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, હું નિશિત. બુલેટિનની શરૂઆત કરીએ એક ગંભીર અને મહત્વપૂર્ણ સમાચારથી. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં એક નવો વળાંક આવ્યો છે. પીડિતાની પૂર્વ પતિની ફરિયાદ લેવા હુકમ કરાયો છે. આપને જણાવીએ, યુવકે કોર્ટમાં દાદ માંગી હતી. નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પીડિતાના પૂર્વ પતિની ફરિયાદ લેવાનો હવે હુકમ કરવામાં આવ્યો છે. યુવકે આ મુદ્દે કોર્ટમાં દાદ માંગી હતી, જેને લઈને પીડિતાના પૂર્વ પતિની ફરિયાદ લેવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો એક નવો જ વળાંક હવે નલિયા દુષ્કર્મ કેસમાં સામે આવ્યો છે. સંવાદદાતા અલ્પેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, જે તેના પૂર્વ પતિએ દાદ માંગી હતી, ત્યારબાદ હવે શું જોવા મળી શકે છે આ કેસમાં? ચોક્કસથી નિશ્ચિત, ખાસ કરીને કચ્છનો નલિયા કાંડ આમ તો પહેલેથી ચર્ચામાં અને અવનવા ચોંકાવનારા જે વળાંકો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. આ બાબતે અગાઉ જે પીડિતા છે તેમનો પૂર્વ પતિ છે તે મીડિયા સામે આવ્યો હતો. ત્યારબાદ તેમને કોર્ટમાં જે પીડિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે આ ફરિયાદ આખરે માન્ય રાખી છે. કોર્ટે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ છે તે માન્ય રાખી. આ બાબતે જે પીડિતા છે તેમની સામે કાર્યવાહી કરવા માટે કોર્ટે આદેશ આપ્યા છે. દિવસોમાં પોલીસ આ બાબતે પીડિતાની પૂછપરછ એની તપાસ કરી શકે છે. બિલકુલ અલ્પેશ, ધન્યવાદ જાણકારી માટે. તો આ તરફ નલિયાકાંડના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં તો કચ્છના નરા ગામે વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. સરકારી હોસ્પિટલના તબીબે સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ કરતા પોલીસે તબીબની ધરપકડ કરી લીધી છે. મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પીડિત મહિલાની મેડિકલ ચેકઅપની તજવીજ શરૂ કરવામાં આવી છે. તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર, ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા ઓવરબ્રિજનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. 450 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે, જેને પ્રધાનમંત્રી મોદીના હસ્તે આગામી દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવશે. આ પહેલા ભાવનગરમાં પણ એક કેબલ સ્ટેડ બ્રિજનું ઉદઘાટન વડાપ્રધાન મોદી જ્યારે તત્કાલીન ગુજરાતના સીએમ હતા ત્યારે કરી ચૂક્યા છે. ત્યારે હવે આ બ્રિજનું ઉદઘાટન જે 450 કરોડના ખર્ચે તૈયાર થયો છે, તેનું ઉદઘાટન હવે પ્રધાનમંત્રી મોદી કરવાના છે. ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ માનવામાં આવી રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા ઓવરબ્રિજ જે કેબલ સ્ટેડ બ્રિજ છે, રૂપિયા 450 કરોડના જંગી ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. મહાકાય બ્રિજ, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવશે. ભરત ચુડાસમા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરત, જ્યારે આ બ્રિજ બની ગયો છે, હવે એનું ઉદઘાટન મોદીના હાથે થવા જઈ રહ્યું છે અથવા તો થવાનું છે, કેટલું મહત્વપૂર્ણ આ બ્રિજ બની રહેશે ભરૂચ અને અંકલેશ્વરની સાથે ગુજરાતના લોકો માટે? જણાવી દઉં, આ બ્રિજ 2.5 વર્ષ પહેલાનું કામ ચાલુ થયું હતું 2014ના વર્ષમાં, અને સતત એની કામગીરી L&T કંપની દ્વારા કરવામાં આવતી હતી. બને એટલું વહેલો આ બ્રિજ બને તેવા પ્રયાસો માનનીય સાંસદ શ્રી અને અહેમદભાઈ પટેલ, સોનિયા ગાંધીના જે અંગત સલાહકાર છે અહેમદભાઈ પટેલના પ્રયાસો, તેમજ ભરૂચ ભાજપા જે લોકલ એમએલએ છે તેઓએ પણ વારંવાર રજૂઆતો કરી છે. સાંસદશ્રીએ પણ રજૂઆતો કરી હતી અને તેના કારણે આનું કામ વહેલું પૂરું થયું છે. પરંતુ બ્રિજની આજુબાજુના જે રોડનું અમુક પેચિંગ વર્ક બાકી છે તે પત્તાની સાથે જ 8મી માર્ચના રોજ જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે આપણા પીએમ છે તેઓ ગુજરાતના પ્રવાસે છે, તે દિવસે જ આ બ્રિજનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. કારણ કે ટ્રાફિકના જે પ્રોબ્લેમ્સ છે તેને લઈને આ બ્રિજ વહેલું લોકાર્પણ થઈ જાય બ્રિજનું, તેવું ભરૂચના લોકોનું માનવું છે. અને ઘણા વિવાદોમાં પણ
તેના નામના વિવાદોને લઈને સપડાયેલું છે, તેથી કદાચ વહેલું લોકાર્પણ થઈ શકે છે 8 માર્ચના રોજ, એવી શક્યતાઓ છે. બિલકુલ ભરત, ધન્યવાદ જાણકારી માટે. વિધાનસભા ગૃહની કાર્યવાહી ફરી એક વખત શરૂ કરવામાં આવી, પરંતુ આ કાર્યવાહીમાં કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી છે, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર વિધાનસભા સત્રમાં કોંગ્રેસના કાર્યકરોએ સત્રની શરૂઆત સાથે જ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કરવામાં આવતા જ ઉપસ્થિત પોલીસે તેમને અટકાવ્યા હતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ કેદ થયા હતા. સાથે જ કાર્યકરોએ રસ્તા પર વિરોધ દર્શાવ્યો હતો અને લોકોએ હલ્લાબોલ મચાવ્યો હતો. આજે વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે નલિયાકાંડ મામલે ગૃહમાં હોબાળો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા નલિયાકાંડ મુદ્દે સિટિંગ જજની માંગ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સભા બાદ વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈ પ્રદેશ ભાજપ પ્રમુખે વિપક્ષને આડે હાથ લીધા છે અને જણાવ્યું છે કે નલિયા દુષ્કર્મ મામલે રાજ્ય સરકાર ન્યાયિક તપાસ કરી રહી છે. જો કે કોંગ્રેસ નજીકની ચૂંટણીનો લાભ લઈ રાજ્ય સરકારને બદનામ કરી રહી છે, જેને પ્રજા સારી રીતે સમજી શકે છે. પોલીસનું મનોબળ તૂટે એ પ્રકારનું કોંગ્રેસે અત્યાર સુધી ગુજરાતમાં આ કૃત્ય કરતી આવી છે. મેં અગાઉ પણ કહ્યું છે, કોંગ્રેસે તો કોઈ પણ પાસે કોઈ પણની વિરુદ્ધમાં પુરાવાઓ હોય તો એ ચોક્કસ આપે. સરકાર, પોલીસ અને હવે તો મોનિટરિંગ ક્રાઇમ બ્રાન્ચ પણ કરે છે, ત્યારે એની સંપૂર્ણપણે તપાસ થાય, પારદર્શક તપાસ થાય. એના માટે ભારતીય જનતા પાર્ટી ઓપન છે. પણ નાટક કરવું, ગુજરાતની અસ્મિતા ખરાબ કરવી અને ચૂંટણી આવે છે એટલે આવા બધા વાહિયાત નાટકો કરવા નીકળ્યા છે ને ગુજરાતની જનતા જોઈ રહી છે, એને ફગાવી રહી છે. દ્વારા કરવામાં આવેલા વિધાનસભાના ઘેરાવ બાદ પોલીસે 300 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ત્યારે આ મામલે શું કહેવું છે જિલ્લા પોલીસ વડાનું, આવતે પણ જાણીએ. એમાં 300-350 જેટલા લોકોની આશરે અટકાયત કરવામાં આવેલ છે અને જે રેલી અને સભાનો જો કાર્યક્રમ હતો એ પણ અહીંયા સભાઈ સ્થળ પર શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયેલ છે અને કોઈ ઘર્ષણ વગેરે અને કોઈ પ્રકારનું બલપ્રયોગ કર્યા વગેરે અને શાંતિથી અને પોલીસ દ્વારા જે છે કે નહીં એ બંદોબસ્ત સારી રીતે કરવામાં આવેલ છે. સાથે સાથે આ બંદોબસ્ત દરમિયાન લોકોને કોઈ હાલાકી વધારે ના પડે આ બાબતે ટ્રાફિક નિયમન અને એનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે. ગાંધીનગરમાં આજે દિવસભર નલિયાની ગૂંજ સાંભળવા મળી. તો નલિયાકાંડ મુદ્દે દિવસભર કોંગ્રેસે કાળા કપડાં પહેરી વિરોધ કર્યો. સાથે જ પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી. બેટી બચાવો બેટી બચાવો, બળાત્કારી જનતા પાર્ટીથી બેટી બચાવો જેવા નારા ગુંજી ઉઠ્યા વિધાનસભા ગૃહની બહાર. વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ ગૃહમાં નલિયાકાંડ મામલે કોંગ્રેસે હોબાળો કર્યો. બજેટ સત્રના પ્રથમ દિવસથી જ ઓપી કોહલીના પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ બળાત્કારી જનતા પાર્ટી ભાજપથી બેટી બચાવો જેવા સૂત્રોચ્ચાર કરી વેલમાં ધસી આવ્યા હતા અને કાગળો ફેંક્યા હતા. કોંગ્રેસના ઉગ્ર વિરોધને લઈને ગવર્નરે માત્ર 6 મિનિટમાં જ પ્રવચન પૂર્ણ કર્યું હતું અને ઓપી કોહલીએ જણાવ્યું હતું કે નલિયાકાંડ મામલે સરકાર કડક તપાસ કરી રહી છે, જે બાદ વિપક્ષે ફરી હોબાળો મચાવ્યો હતો, જેને લઈને વિધાનસભા 15 મિનિટ માટે મુલતવી રાખવામાં આવી. તો ભારે વિરોધના પગલે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા.
તો કોંગ્રેસના નેતાઓએ નલિયાકાંડ મુદ્દે સિટિંગ જજની માંગ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને ભાજપ પર જોરશોરથી પ્રહાર કર્યા હતા. હું વિધાનસભા ગૃહમાં હઈશ તો આ સરકારને બહુ કષ્ટ પહોંચશે એવી બીક છે, એનું જ આ પરિણામ છે. મેં જરૂર કહ્યું છે મિલીભગત, ભારતીય જનતા પાર્ટીની આ મિલીભગત છે બળાત્કારીઓને બચાવવા માટે. 116ની નોટિસ એક પ્રશ્ન સરકારની વિરુદ્ધ નહીં પૂછી શકનારા ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યો, એની 100 કેવી રીતે જઈને આપી આવ્યા? એટલે મેં કહ્યું કે મિલીભગત છે ભાજપની. નીતિનભાઈ, પ્રદીપભાઈ, જજ માધ્યમ મારફતે એક સરસ મજાનું તપાસ પંચ નિમાય, જેમાં આવી અબળાઓ, આવી નિર્ભયાઓ, આવી નિર્દોષ બહેનો એમની વાત રજૂ કરી શકે અને જેથી કરીને ભાજપ ઉપર પ્રેશર આવે. અને એટલા માટે જે સૂત્રોચ્ચાર અમારા હતા કે બેટી બચાવો, ભાજપિયા અને ભાજપના રાજમાં બેટી બચાવો, બળાત્કારી જુલમી પાર્ટી, બળાત્કારી જનતા પાર્ટી, બીજેપી આ પર્યાય બની ગયા અને હાઈકોર્ટના સિટિંગ જજની અમે તપાસ આપો. જો કે કોંગ્રેસના આકરા પ્રહાર બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો હતો અને નલિયાકાંડ મુદ્દે તપાસ ચાલી રહી હોવાની વાત કરી હતી. કોંગ્રેસે માંગેલી તટસ્થ તપાસ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીડિતા દ્વારા જે આરોપીઓ કહેવામાં આવ્યા એ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપીઓ અત્યારે રિમાન્ડ હેઠળ છે અને માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી કે જેમાં એસપી, ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈના માધ્યમથી આની તપાસ ચાલુ છે. અને આના ઉપર પણ રાજ્ય સરકારે ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી પણ 4 અધિકારીઓની ટીમ આ સમગ્ર કેસની અંદર સુપરવિઝન માટે રોકી છે. આમ બજેટ સત્રનો પહેલો દિવસ હોબાળાની વચ્ચે પસાર થયો હતો. એક તરફ વિધાનસભામાં હોબાળો અને બીજી તરફ કોંગ્રેસની સભાને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને અહીં 700થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આમ દિવસ દરમિયાન નલિયાકાંડની ગૂંજ ગાંધીનગરમાં ગૂંજી હતી. ત્યારે જોવાનું એ રહેશે કે નલિયાની પીડિતાને આખરે ન્યાય ક્યારે મળશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે નલિયાકાંડ મામલે ગૃહમાં હોબાળો કર્યો તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં જાહેર સભાનું આયોજન કરી વિધાનસભાનો ઘેરાવ કરાયો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. છેલ્લા કેટલાક સમયથી નલિયાકાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિરોધ કરવામાં આવ્યો તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નલિયાકાંડ મુદ્દે સિટિંગ જજની માંગ ઉગ્ર કરી વિરોધ કર્યો અને સભા બાદ વિધાનસભાનો ઘેરાવ કર્યો, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. કોંગ્રેસની માંગ ઉગ્ર બનતા આ સમગ્ર ઘટના સર્જાઈ. જો કે કોંગ્રેસ કાર્યકરોએ જોરશોરથી વિરોધ કર્યો, જે દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે. જો કે આ સમગ્ર મામલે કોંગ્રેસની મહિલાઓ સહિત ભરતસિંહ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી. સુરક્ષા માટે, નારીની રક્ષા માટે ગંભીર છે અને તે માટે પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા સીટ દ્વારા આની તપાસ થવી જોઈએ અને જો આ તપાસ નહીં થાય તો અમે વિધાનસભા નહીં ચાલવા દઈએ. વિનાશકારે વિપરીત બુદ્ધિ, રક્ષકો જ્યારે ભક્ષકો બને અને વાડે ચીબડા કરે તો શું હાલત થાય, એનું નામ ગુજરાતની ભાજપની સરકાર. જો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોસ્ટર્સ લઈ ઉગ્ર વિરોધ કર્યો અને હલ્લાબોલ મચાવ્યો હતો તો નલિયાકાંડ મામલે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. શરમ હોય અને જો એમને એમ લાગતું હોય કે ગુજરાતની બેન દીકરીઓને સલામતી આપવા માટે ભાજપ પ્રતિબદ્ધ હોય તો તેઓ આ પ્રકારના દુષ્કર્મના જે કોઈ સંડોવાયેલા માથા છે એને જેલમાં પૂરી દે, હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ કમિટી બનાવે અને તેઓમાં થોડી પણ શરમ હોય તો લાજવાન બદલે ગાજવાનું બંધ કરે. આમ સમગ્ર નલિયાકાંડ મામલે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો. ત્યારે કોંગ્રેસે નલિયાકાંડ મુદ્દે અનેક સવાલ ઉઠાવ્યા.
કેમ હાઈકોર્ટના જજને તપાસ નથી સોંપાતી? નલિયાકાંડ મુદ્દે ભાજપ કેમ નથી આપતી જવાબ? શા માટે જવાબ આપવાથી ભાગે છે સરકાર? સરકારના મંત્રીઓ કેમ ચૂપ? ભાજપ કેમ ગુનેગારોને છાવરે છે? શું રૂપાણી સરકારના મંત્રીઓ પર અંકુશ નથી? કેમ કાર્યકરો નેતાઓને આપ્યો છે છૂટું દોર? જેવા અનેક સવાલો ઉઠાવ્યા. અમાસાઉન્દર મામલે ભાજપ પર હાલ ગાળીઓ કસાયો છે, ત્યારે જોવાનું રહે છે કે કોંગ્રેસના જોરશોર વિરોધનું પરિણામ શું આવે છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. નલિયાકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે, જેને લઈ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નલિયાકાંડ મામલે આજે સુરત અને વડોદરામાં આપ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો. નલિયાકાંડ મુદ્દે હવે રાજકીય પક્ષો તેમનો રોટલો શેકતા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને નલિયાકાંડ મામલે આરોપીઓને સજા થાય તેવી ઉગ્ર માંગણી કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં નલિયાકાંડ મુદ્દે આરોપીને સજાની માંગ કરતું આવેદનપત્ર આપ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું. આપના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને ન્યાય માટે માંગણી કરી હતી. આ સાથે જ કાર્યકર્તાઓએ રસ્તા પર ચક્કાજામ પણ કર્યો હતો, જેને લઈને રાવપુરા પોલીસે 10 મહિલા સહિત 25 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. जो लोगों को एक्शन लेना चाहिए अभी तक वो सरकार नहीं ले रहे हैं, इसको सब छुपाने के लिए बहुत कोशिश कर रहे हैं और सीआईडी क्राइम को देना ये सबसे ज्यादा चीफ मिनिस्टर का, होम मिनिस्टर का बड़ा क्राइम है. इसको देना चाहिए सीबीआई है और इसको देख के पूरा इतिहास जो हुआ इसको बाहर लाना चाहिए. ये जवाबदारी चीफ मिनिस्टर का है. બીજી તરફ સુરતમાં પણ નલિયાકાંડના વિરોધમાં આપના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો, જેમાં ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. તો ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે આપના 12 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ભાજપની ગુજરાત સરકાર નપુંસક છે અને એ પોલીસના દમન દ્વારા લોકોને ભયભીત કરી રહી છે. અમે આ પોલીસ દમનનો પણ સખત વિરોધ કરીએ છીએ અને નલિયાકાંડમાં જે નેતાઓ સંડોવાયેલા છે એના નામ જાહેર થાય, એ લોકોને એરેસ્ટ કરવામાં આવે એવી અમારી માગણી છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આમ આદમી પાર્ટી અને વિરોધ ડરી ગઈ છે અને એટલા માટે આજે અમે દેખાવો કરીએ, ધરણા કરીએ, પ્રદર્શન કરીએ એ પહેલા અમારા કાર્યકર્તાઓને પોલીસને આગળ કરી અને પકડી લીધા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. આમ વડોદરા અને સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નલિયાકાંડ મુદ્દે જોરશોરથી વિરોધ કર્યો હતો. જો કે બીજી તરફ ગાંધીનગરમાં પણ કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે દિવસ દરમિયાન થયેલો દેખાવો અને વિરોધનું આખરે શું પરિણામ આવે છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. અમદાવાદના પાલડી વિસ્તાર પાસે આવેલા આમ્રપાલી ટાવર પરથી એક યુવતીએ અગમ્ય કારણોસર 8મા માળેથી પડતું મૂકતા ચકચાર મચી ગઈ. સ્થાનિકોએ હાલ બનાવ અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે. અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. કંપનીના MD રાકેશ અગ્રવાલ અને તેમના પત્ની હેડ ઓફિસને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં અર્બુદા ક્રેડિટ સોસાયટીના નામે 100 કરોડથી પણ વધુની છેતરપિંડી કંપનીના MD દ્વારા આચરવામાં આવી છે. મહત્વનું છે કે બનાસકાંઠા પોલીસ દ્વારા માઉન્ટના ધક્કા થઈ રહેલા છે તે પરથી લાગી રહ્યું છે કે રાજસ્થાન પોલીસનું વલણ પણ શંકા ઉપજાવી રહ્યું છે. રાજકોટના નવાગામ આણંદપરના ગ્રામજનોએ પાણીના મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી. મહિલાઓએ માટલા ફોડી કલેક્ટરને વિરોધ દર્શાવ્યો હતો. ગામમાં છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. નવાગામમાં ઘણા સમયથી લોકોને પીવાનું પાણી મળતું નથી. અગાઉ પણ નવાગામના ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ પાણીની વ્યવસ્થા કરાઈ નથી. આજે ફરી નવાગામના ગ્રામજનોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અમે
15 વર્ષથી આવ્યા છે, 15 વર્ષથી અમારે પાણી જ નથી, બોર માંથી જ આવે છે. અમને નળ આપો, નહીં તો તળાવ ભરી દો, પણ પાણીની સગવડ કરી દો. નવા ગામમાં પહેલા તો સારું હતું, તળાવમાં હતું ત્યારે, પણ અત્યારે તો બહુ જ પ્રોબ્લેમ છે. પીવાના પાણી નથી, બધા માંદા પડી ગયા છે, ચિકનગુનિયા થઈ ગયો છે, જો હાથ હોજી ગયા છે. આ દિવાળી બાદ અમે રજૂઆત કરી છે, રજૂઆત કરવા જ આવ્યા છે કલેક્ટર ઓફિસે. બીજી વાર આવ્યા, અને પહેલે એક વાર આવ્યા હતા, હમણાં અને બીજી વાર નળ ખરેખર નળ દઈ ગયો તો વાંધો નહીં, ટાંકા આવે એમાંથી ભરાતું નથી પાણી, એમાંથી વજન ઉપડતો નથી. અમે 1-2 વખત પડી ગઈ હતી હું પાણી ભરતા ભરતા. હું બીમાર માણસ છું, કેન્સરની બીમારી છે મને. પાણી 2-3 વર્ષથી ભાઈ વરસાદ નથી, તે દિન અમે હેરાન જ થઈએ પાણી પાછળ. અમે પાણી આવતું જ નથી. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીએ ઈડરના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની કે જેઓ 1995થી ઈડરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને સરકારમાં સતત મંત્રી પદ ભોગવતા આવ્યા છે. ત્યારે જોઈએ તેમની કામગીરીના લેખાજોખા અને શું કહે છે તેમના વિસ્તારના મતદારો. નામ રમણલાલ ઈશ્વરલાલ વોરા, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર 28 ઈડર સાબરકાંઠા, વ્યવસાય સમાજ સેવા અને રાજકારણ, ઉંમર 65 વર્ષ, અભ્યાસ BA MA LLB, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાણિયાવેડા ગામમાં અને દલિત પરિવારમાં જન્મેલા તેમજ બહેરમપુરા અમદાવાદમાં મોટા થયેલા રમણલાલ વોરાએ LLB નો અભ્યાસ કરીને રાજકીય કારકિર્દી બનાવવાની દિશામાં દોટ લગાવી. ભાજપ શહેર મંત્રીથી ધારાસભ્ય, કેબિનેટ મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સુધી પહોંચીને તેમણે પોતાની રાજકીય ક્ષમતા બતાવી. એટલું જ નહીં, છેક 1995થી તેઓ ઈડર વિધાનસભા બેઠક પર સતત ચૂંટાઈને તેમને ભાજપનો ગઢ જાળવી રાખ્યો. ત્યારે વાત કરીએ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીની, તો ભાજપના ઉમેદવાર એવા રમણલાલ વોરાએ 90,279 મત મેળવ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામાભાઈ વીરચંદ સોલંકીએ 78,899 મત મેળવ્યા. આમ જિલ્લાની 7 બેઠક પર માત્ર ઈડર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે રમણલાલ વોરાએ બાજી મારી, બાકીની તમામ બેઠકો પર કોંગ્રેસનો પંજો પડ્યો. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે 1,25,31,369ની મિલકત જાહેર કરી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં રમણલાલ વોરાએ ઈડરની જનતાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી, તાલુકાના તળાવોમાં ધરોઈ ડેમનું પાણી લાવવું, શિક્ષણ સ્તર સુધારવા માટે શાળા કોલેજો બનાવવી તેમજ આરોગ્ય સેવા સુધારવી જેવા વચનો આપ્યા હતા. પોતાના વચનો પૂરા કરવાનો તેમણે દાવો કર્યો છે. ત્યારે ઈડરની જનતાનું શું કહેવું છે ધારાસભ્ય તરીકે રમણલાલ વોરાની કામગીરી વિશે તે પણ સાંભળીએ. જેનો વિકાસ તો સારો ઘણો છે, પણ થોડોક હજી કરવો જરૂરી છે. ધારાસભ્યના વિકાસમાં તો એવું છે કે અત્યારે લગભગ 60-40 કહેવાય સાહેબ, 100% તો નથી જ જેવું. બિલકુલ કોઈ જ વિકાસ નથી અમારા વિસ્તારમાં. અમારે ત્યાં પાણી નથી આવતું. અમારો અઠવાડિયામાં એકવાર ટેન્કર નખાવી પડે. અમારે કોઈ લાઇટની સુવિધા નહીં. રોડ તૂટેલા ખડબતરા, અમારે ગાડી બાઇક સર્વિસ કરાવવી પડે. અમારે મહિને ડોગલા થઈ જાય ગાડીઓ. રમણલાલ વોરા 20 વર્ષથી અમારા ધારાસભ્ય રહી ચૂકેલા છે. તેમને શિક્ષણ પ્રત્યે થોડું ફાળો પ્રત્યે આપેલો છે. તેમને સડક યોજના પૂરી પાડેલી છે. કોઈ ભાઈ પ્રોબ્લેમ હોય તો તેનો સોલ્વ કરેલો છે. ઈડરના ધારાસભ્ય પદે રમણલાલ વોરાને મળેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14 બાદ તેમણે 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 35 કામ માટે 50 લાખનો ખર્ચ કર્યો. તો વર્ષ 2014-15માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 68 કામ માટે 1 કરોડ ખર્ચ કર્યા. તો વર્ષ 2015-16માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 76 કામ માટે 99.98 લાખ વાપર્યા હોવાનું જણાવ્યું. વર્ષ 2016-17માં ફરી તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાંથી 72 કામ માટે તેમને સંપૂર્ણ ગ્રાન્ટ વાપરી હોવાનું જણાવ્યું. ત્યારે રમણલાલના વિકાસ કાર્યો પર રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું માનવું છે તે પણ સાંભળીએ. છેલ્લા 25 વર્ષથી 5 ટર્મમાં એવું કોઈ કામ કર્યું નથી કે જેથી ઈડરને
જનતાને ઉડીને આંખે વળગે. શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન હોય, કોઈ રોજગારી માટે અહીંયા કોઈ MOU થયા હોય તો કોઈ કારખાનું, અહીંના જે ખેડૂતો કોટન પકવતા હોય કે બિયારણ પકવતા હોય એવા ખેડૂતોનો કોઈ લાભ થયો હોય, પોષણક્ષમ ભાવની બાબતની અંદર હોય કે ગામડાઓના વિકાસની બાબતમાં હોય, કોઈ પણ પ્રકારનું કામ રમણલાલ છેલ્લા 25 વર્ષથી એક ધારા ચૂંટાઈ અને ફક્ત ને ફક્ત એમના કેટલાક 4-5 મળતિયાઓનો જ વિકાસ થયો છે એ હું પોતે માનું છું. રાજકીય પ્રતિસ્પર્ધીઓની નજરે તેમની કામગીરી વખાણવા લાયક રહી નથી તો બીજી તરફ ઈડરની જનતા MLA રમણલાલના કાર્યને આંશિક રીતે આવકારે છે. જનવર્ગ હજી પણ તેમની પાસેથી વધુ વિકાસના કાર્યોની આશા રાખીને બેઠો છે અને 10 માંથી 8 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન આપે છે. ઈડરના ધારાસભ્ય, મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ જ નહીં પરંતુ ભાજપના કદાવર નેતા તરીકે રમણલાલ વોરાની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ત્યારે તેમનું વધેલું કદ અને તેમનો ફાયદો અપાવે છે તે જોવું રહ્યું. સાબરકાંઠાથી દેવ ગોસ્વામી અને અમદાવાદથી રાજ પરમાર સાથે VTV ન્યૂઝ.